એમાં બી આવી ગયું હતું કે હવે કમ્પલસરી મેથ્સ આટલું પૂછાશે. હું ત્યારે પેપર આપવા ગઈ મારું. ખાલી મેં રિઝનિંગના ક્વેશ્ચન અટેમ્પ કરી શકી, પણ એ તો કંઈ કટ ઓફ નહીં, તો હું બહુ દૂર દૂર સુધી હતી. હેલો, મારું નામ સ્વાતિ છે. તમારું સ્વાગત છે મારી ચેનલ લર્નિંગ વિથ સ્વાતિમાં. મેં ત્યારથી કન્ટિન્યુ રાખ્યું મારું મેથ્સ રિઝનિંગ તો ત્યારે થઈ ગયું. રિઝનિંગ થોડુંક ઇઝી પડે એમ આપને બધા સબ્જેક્ટ કમ્પેર કરતાં. પછી મેં મેથ્સ અને હિસ્ટ્રી ત્યાં સુધીમાં મારું મેથ્સ થઈ ગયું હતું એકવાર કમ્પ્લીટ, કેમ કે મેથ્સમાં હું વીક હતી એટલે મારે મેથ્સ થોડુંક વધારે ધ્યાન દેવાની જરૂર હતી. અને મેથ્સમાં જે વેબસંકુલના તરુણ સર કરીને છે એના લેક્ચર મેં જોયા હતા કન્ટિન્યુ, કેમ કે એમાં વધારે વિડીયોઝ બી હતા. અને એ કેવું કે આપણે જ્યારે લેક્ચર જોતા હોય ત્યારે જ એ કોઈ એક ટોપિક પૂરો થાય, એના પછી એનો આખો એ રીતે જ એને આખું સેટ કરેલું છે કે આપણે વર્ગથી લઈ અને એ રીતે બધા અલગ અલગ આગળ કયા કયા ચેપ્ટરની તમને જરૂર પડશે એ રીતે આને આખું કન્ટેન્ટ તૈયાર કરેલું છે તરુણ સરનું. તો મને એ જ વ્યવસ્થિત લાગ્યું કે ના હું આ કરું, કેમ કે મારે એકદમ મેથ્સમાં ઝીરોથી સ્ટાર્ટ કરવાનું હતું કે કયું મારા માટે સારું રહેશે, કે આ ટોપિક પછી આપણે વર્ગમૂળ કરવું છે તો એના માટે વર્ગ આપણે આવડવા જોઈએ. એ રીતે આખું એમાં કરેલું હતું, તો મને એ સારું લાગ્યું. તો મેં એમનું કર્યું હતું. એટલે એ મને પહેલી વારમાં અને એક ટોપિક પૂરું થાય પછી એના ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરાવતા હતા. મોસ્ટ ઓફ એક આપણે કોઈ બી ટોપિક પત્યો પછી એના કેટલા બધા ક્વેશ્ચન સોલ્વ કરાવે, એટલે એમાં કેવું કે આપણે થોડી પ્રેક્ટિસ બી વધી જાય. એટલે પહેલી વાર તો મેં કાંઈ એની જોડે સોલ્વ નહોતા કર્યા. પહેલી વાર જ્યારે મેં લેક્ચર જોયા ત્યારે ખાલી જસ્ટ હું લેક્ચર જોતી જ એમના, કે બધા સબ્જેક્ટના, કે એકવાર મને કેવું કે હું બુક્સ જોડે રાખતી અને મેથ્સની ને રિઝનિંગની છે, હિસ્ટ્રીની છે, બધાની નોટ્સ બનાવતી રહેતી અને વિડીયો ચાલુ રાખતી કે એ લોકો કહે છે એ રીતે, કેમ કે મેથ્સની ને આપણે નોટ્સ બનાવેલી હોય બધાની, તો આપણે પછી વાંચવામાં સારું પડે એટલા માટે. એ રીતે મેં બધા જ, જેમ કે પોલિટી છે, પછી હિસ્ટ્રી છે, પછી કલ્ચર છે, ભૂગોળ છે, એ રીતે મેં વેબસંકુલવાળાના જે ભલે જીપીએસસીનો મેન્સ અને પ્રિલિમ્સ બેયનો કોર્સ હતો, પણ મારાથી મેન્સમાં તો પહોંચાડું જ નહોતું, કેમ કે ત્યાં સુધીમાં એક્ઝામ હતી. તો હું પછી એનું મેં પાછું રિવિઝન એકવાર લેક્ચર બધા પૂરા કરી અને છઠ્ઠા મહિનામાં જૂન જુલાઈ સુધીમાં મારે આખો સિલેબસ મેં પૂરો કર્યો હતો, જે પ્રિલિમ્સનો જે પીએસઆઈ કોન્સ્ટેબલને લગતો જે કોર્સ હતો એટલું મેં પૂરું કર્યું હતું ત્યારે બધા લેક્ચર જોઈને. પછી મને મેથ્સમાં વધારે હતું, તો મેં મેથ્સના બીજી વાર પાછા મેં વિચાર્યું કે આ તો એકવાર આપણે સિલેબસ ખબર પડી કે હવે બીજા બધા સબ્જેક્ટો મારે વાંચીને જ કરવા પડશે, કેમ કે એના પાછા વિડીયો હવે જોઈને કંઈ પેલું નહોતું એમ, કેમ કે હવે વાંચશું એ જ સારું પડશે એમ, જે આપણે વસ્તુ વાંચીએ એના રીતે. પણ મેં મેથ્સના પાછા લેક્ચર જોવાનું ચાલુ, કેમ કે મેં ચાલુ કર્યું મારી રીતે સોલ્વ કરવાનું, પણ મને અડધી રીત ભૂલાઈ ગઈ હતી કે આ રીત ક્યાંથી સ્ટાર્ટ કરવું, કઈ રીતે આની રીત આવશે. એટલે મેં વિચાર્યું કે હવે જે પાછા હું બધા વિડીયો જોઉં મેથ્સના, તો એમાં એ જે સર જ્યારે કરાવે છે તો હું એને પોઝ કરી અને હું મારી રીતે પહેલાં દાખલો ગણતી અને જોઉં કે મને કેટલું પેલું યાદ રહ્યું છે. એવી રીતે મેં એમના મેથ્સના છે મેં આખો લેક્ચર 2 વાર બધા જોઈ નાખ્યા હતા. અને પછી મેં થર્ડ ટાઈમ મેં બધા દાખલા જેની આખી પીડીએફ હતી એ બધા દાખલા મારી રીતે મેં સોલ્વ કર્યા હતા. એટલે એમાં મારી સારી એવી પછી મેથ્સમાં ગ્રીપ બની ગયા. બહુ અત્યારે એમ થાય કે ના હવે આપને મેથ્સ આવડે છે અને આવડી ગયું એમ. પહેલાં તો કંઈ નહોતું આવડતું એમ, કેમ કે મને તરુણ સરનું વધારે ફાવતું હતું. બીજા બધા હતા જેમ કે બધા બહુ સારું મેથ્સ કરાવે છે, પણ તો આપણે કેવું કે બધાનું નહીં જોવાનું, આપણે કોઈ બી એક સરની પેટર્ન પકડી રાખવાની એમ, તો આપણે વધારે ઇઝી પડશે. એવું નથી કહેતી કે કોઈ બીજા સર સારું નથી કરાવતા, બધા સર એની રીતે સારું જ ભણાવે છે અને સારું જ કરાવે છે, પણ આપને કોની મેથડ સારી પડે છે ને એ આપણા ઉપર છે. જો આપને જે સરનું એમ થાય કે ના આ સરનું મને અનુકૂળ આવે છે, તો આપણે પછી એ જ સરને પકડી રાખવાના. કેમ કે જો તમે પછી બીજી અલગ અલગ મેથ્સમાં પેટર્ન કરશો ને, તો કેમ કે દાખલો સેમ જ ભલે હોય પણ એમાં બધા સરની પેટર્ન અલગ અલગ હોય અને બધા સર એમની રીતે સાચા જ હોય અને સારું જ ભણાવતા હોય. આપણે જેની મેથડ થાય કે ના મને આ સરનું વધારે અનુકૂળ આવે છે, તો પછી આપણે છેલ્લે સુધી એ જ સરને પકડી રાખવાના. એટલે આપણે કેવું કન્ફ્યુઝન ના થાય અને જ્યારે પેપર બી આપણી પાસે હોય તો આપણે એમ જ હોય કે ના મને આ જ રીતે દાખલો આવડે છે, તો આપણે એ જ રીતે કરીએ. અને આપણે 2-3 સરની જો રીત ભેગી કરી હશે ને તો ત્યારે કન્ફ્યુઝ થઈ જાય કે હું આ રીતે કરું તો આ ઇઝી પડશે, આ રીતે કરું તો ઇઝી પડશે, એમાં આપણે ટાઈમ બહુ વધારે જતો રહેશે.
એવી રીતે કોઈ બી એક સરનું તમે મેથ્સ રિઝનિંગ પકડી રાખો અને બીજા બી સબ્જેક્ટમાં એવું જ કે તમને એમ લાગે કે ના મને આ સરનું વધારે અનુકૂળ લાગે છે તો પછી આપણે એ સરના બધા એકવાર વિડીયો ને બધું જોઈ લેવાનું, પછી તો કેવું આપણી રીતે જ આપણે તૈયારી કરવાની રહેશે એવું છે. અને મેં મારી આ ફર્સ્ટ એક્ઝામ હતી અને મેં આ એક્ઝામ ક્લિયર કરી છે કોન્સ્ટેબલની. 102.50 માર્ક્સ છે મારે અને મને સારું લાગ્યું કે ના મેં ટ્રાય કરી તો હું આમાં ક્લિયર કરી શકીએ એમ. અને તમે બી અત્યારે જે ભરતી હમણાં ચાલુ છે એમાં તૈયારી ચાલુ રાખજો. અત્યારે કેવું કે આજ વખતે તો એટલો કંઈ મોકો બી નથી મળ્યો દોડ માટે, કેમ કે ત્યારે ફોર્મ ભરાણા ત્યારે 8 મહિનાનો જે દોડ માટે સમય મળ્યો હતો અને આજ વખતે હમણાં કહે છે કે 1 જ મહિનામાં આ લોકો લઈ લેશે ફિઝિકલ એક્ઝામ જે છે. તો આપણે અત્યારે કેવું કે વાંચવાનું બી જોડે જોડે, કેમ કે આ લોકો જો ફિઝિકલ એક્ઝામ એટલી લઈ લેશે જલ્દી તો પછી એ લોકોનું કંઈ નક્કી ના કહેવાય, ડાયરેક્ટ લેખિત બી જોડે જોડે લઈ લે. તો અત્યારે લેખિત પ્લસ રનિંગ બંને તમારે જોડે જ સ્ટાર્ટ રાખવું પડશે, કેમ કે મેથ્સ રિઝનિંગ છે અને બંધારણ છે, 3 સબ્જેક્ટ તમે અત્યારે જોડે જોડે દોડ સુધીમાં તમારા 3 સબ્જેક્ટ તમે કમ્પ્લીટ કરી રાખજો તો કેવું કે તમારે પછી થોડુંક ઇઝી પડશે. ત્યારે પછી આ સબ્જેક્ટનું તમારે થોડુંક રિવિઝન, અને મેથ્સ તો કેવું કે તમે એક દિવસમાં નહીં આવડે, તમે દરરોજ એને 2-2 કલાક આપશો મેથ્સને એટલે ઇઝી પડી જશે. એવું નહીં ઘણા લોકોને મેથ્સ આવડતું પણ હશે તો એ લોકોને પ્રોબ્લેમ નહીં આવે, પણ જેમ કે જે મારા જેવા હોય કે જેને મેથ્સમાં તકલીફ થતી હોય તેને કેવું દરરોજ માટે 2-3 કલાક મેથ્સ માટે ફાળવવા જોઈએ એમ. તો દરરોજ પ્રેક્ટિસ કરશું ને તો સારું રહેશે અને ઇઝી રહેશે એમ. મેથ્સ એવું કંઈ નહીં કે મને પહેલાં એવું બહુ લાગતું કે મેથ્સ બહુ અઘરું છે, ના થાય, પણ હવે મેથ્સ જેવી મજા નથી એમ, જેમાં મેથ્સમાં આપણે માર્ક રોકડા લઈ શકીએ એમ. બીજા સબ્જેક્ટમાં તો હજી એમ થાય કે વાંચશું ને ક્યાંથી પૂછાશે, ને આમાં તો કેવું ફિક્સ સિલેબસ છે, આટલા ચેપ્ટર કર્યા તો આમાંથી પૂછાશે તો એ આપણે આવડવાનું જ છે એમ, આપણે જો એકવાર સરખું કર્યું હશે તો. ચલો આ વિડીયો બહુ લાંબો થઈ જશે. હવે તમે લોકો કંઈ બી તમને જો જાણવું હોય કે મારે કઈ રીતને મેં દોડ કરી છે, કઈ રીતે મેં બધું ક્લિયર કર્યું દોડમાં, કઈ રીતે પછી રીડિંગમાં હું કઈ રીતે વાંચતી, હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ કે શું મારું રૂટીન હતું, હું કઈ રીતે સવારથી રહીને કેટલા સબ્જેક્ટ એક દિવસમાં કરતી એ રીતે. ચલો થેન્ક યુ.